કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાનનું આપણું જિયોગ્રાફીનું ફર્સ્ટ યુનિટ છે, યુનિટ નંબર 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, એનો પાર્ટ 1 જે છે એ હું તમને આજે આ વિડિયો મારફતે સમજાવીશ. સૌથી પહેલા તો આપણે પાઠની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ તો આપણા ભારતનું અને આખા વર્લ્ડનું જે ભૂસ્તરીય રચના છે એ કેવી રીતે છે તો કે વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. આપણને ખબર જ છે કે આપણો ભારત દેશ છે એ ખૂબ જ વિશાળ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિ છે. જૂની પુરાણી વર્ષોથી ચાલી આવતી સંસ્કૃતિ જે છે એ આપણી ભારતની સંસ્કૃતિ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ જો લોકશાહી દેશ હોય તો એ દેશોની યાદીમાં આપણો ભારત દેશ છે એ સૌથી મોટી અથવા તો સૌથી મોટો જે છે એ લોકશાહી ધરાવતો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેને દ્વાર ખુલ્લા રાખીને તેમને આવકાર્યા છે. આપણા ભારત દેશમાં તમામ ધર્મના લોકો જે છે, તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. કોઈ એક ધર્મનું પ્રભુત્વ આપણા ભારત દેશ પર જોવા મળતું નથી. આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતિઓનો સમન્વય જે છે એ આપણા ભારત દેશમાં જોવા મળે છે. અલગ અલગ સંસ્કૃતિઓનો સમન્વય જે છે એ આપણા ભારત દેશમાં જોવા મળે છે. અલગ અલગ ધર્મના ઉત્સવો આપણે ઉજવીએ છીએ, બરાબર. બધા ધર્મના લોકો આપણે બધા સાથે મળીને રહીએ છીએ. તો શું કહીએ તો કે સંસ્કૃતિનો સમન્વય જે છે એ માત્ર ને માત્ર આપણા ભારત દેશમાં જ જોવા મળે છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. ઘણી બધી કુદરતી આફતો અથવા તો માનવ સર્જિત આપત્તિઓ જે છે આપત્તિઓ આવેલી છે, પણ છતાં પણ આપણા ભારત દેશ છે એ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિને પણ ભૌગોલિક પરિસ્થિતિ જે છે એને પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. આપણા ભારત દેશનું ભૌગોલિક પરિસ્થિતિ જે છે એ પણ ખૂબ મહત્વની છે. જો આપણા ભારત દેશનો આપણે કહેવાય ને કે મેપ જોઈએ તો એમાં ભારત દેશનો કહેવાય ને કે ભૌગોલિક દ્રષ્ટિએ બધી જ જગ્યાએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કોઈ પણ દિશામાં જઈએ તો અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ જે છે એ જોવા મળે છે. ક્યાંય એક સરખો દરિયા કિનારો નથી, ક્યાંય એક સરખો ઉચ્ચ પ્રદેશ નથી, ક્યાંય એક સરખા રણ નથી. આવી રીતે આપણું ભારત જે છે એ અલગ અલગ ભૂપૃષ્ઠ ધરાવે છે. ત્યાર પછીનો મુદ્દો છે કે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. આપણા ભારતની આપણે વાત કરીએ તો જો અહીંયા મેં તમને અહીંયા મેપ આપ્યો છે, બરાબર. આપણો દુનિયાનો નકશો છે, દુનિયાનો રાજકીય નકશો. તો એના આધારે આપણે કહેવાય ને કે આપણને ખબર પડે કે આપણો ભારત દેશ છે એ દુનિયામાં કઈ જગ્યાએ, મતલબ પૃથ્વી ઉપર આપણા ભારત દેશ છે એ કઈ જગ્યાએ લોકેટેડ છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. જો અહીંયા ખાસ આખો વર્લ્ડ મેપ છે, બરાબર. એ વર્લ્ડ મેપમાં આવી રીતે બરાબર વચ્ચે, બરાબર, એ કહેવાય ને કે રેખાંશ વૃત્ત જેને કહેવાય, બરાબર, વચ્ચે રેખાંશ વૃત્ત હોય તો એની આ સાઈડનો ભાગ કયો કહેવાય? પૂર્વ ભાગ, અને આ સાઈડનો ભાગ કયો કહેવાય? પશ્ચિમ ભાગ. એવી જ રીતે બરાબર મિડલમાં, બરાબર, અક્ષાંશ વૃત્ત આવેલું છે અને એ છે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત બરાબર વચ્ચે આવેલું છે. એના બે સરખા ભાગ ક્યાં પડે તો કે એક તો દક્ષિણનો છેડો અને બીજો આવે ઉત્તરનો છેડો. તો આવી રીતે આપણો ભારત દેશ છે એ અહીંયા આવેલો છે, બરાબર. એટલે આપણો ભારત દેશ પૃથ્વીની વાત કરીએ, બરાબર, આખા વર્લ્ડ મેપની વાત કરીએ તો એમાં આપણો ભારત દેશ છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. કારણ કે વિષુવવૃત્ત બરાબર વચ્ચે હોય તો વિષુવવૃત્તની ઉપર આપણા ભારત દેશમાંથી એક વૃત્ત પ્રસાર થાય છે, એ છે કયું? કર્કવૃત્ત. તો આખા વિશ્વમાં આપણે વાત કરીએ તો આપણો ભારત દેશ છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. એટલે વચ્ચે બરાબર વિષુવવૃત્ત આવે, વિષુવવૃત્તની ઉત્તર એટલે અહીંયા આપણો ભારત દેશ છે એ ભારત દેશ આવેલો છે. એટલે વર્લ્ડ મેપમાં આપણો ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. પણ એશિયા ખંડની વાત કરીએ તો એશિયા ખંડમાં આપણો ભારત દેશ છે દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. કેવી રીતે? તો જો આખા એશિયા ખંડ છે, બરાબર. એશિયા ખંડમાં આપણો ભારત દેશ છે એ ક્યાં આવેલો છે? અહીંયા દક્ષિણમાં. તો એશિયા ખંડમાં પૂછવામાં આવે કે એશિયા ખંડમાં ભારત દેશ છે કઈ જગ્યાએ આવેલો તો એ આવે દક્ષિણમાં. પણ એવું પૂછવામાં આવે કે આપણો ભારત દેશ છે વર્લ્ડ મેપમાં, મતલબ દુનિયાના નકશામાં કયા ગોળાર્ધમાં આવેલો છે તો એ આવે ઉત્તર ગોળાર્ધ. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી
વચ્ચે આવેલો છે. હવે એના માટે આપણે છે ને એવું કરીએ કે ભારતનો નકશો જે છે એ નકશામાં આપણે કહેવાય ને કે એના આધારે આપણને ખબર પડશે કે આપણો ભારત દેશ છે એ કયા અક્ષાંશથી કયા અક્ષાંશ અને કયા રેખાંશથી કયા રેખાંશ વચ્ચે પથરાયેલો છે. તો ભારતનો નકશો હવે એ શું કહે છે તો કે ભારતનો નકશો છે કયા રેખાંશથી કયા રેખાંશ અને કયા અક્ષાંશથી કયા અક્ષાંશ વચ્ચે વિસ્તરેલો છે. તો સૌથી પહેલા તો આપણને અહીં અક્ષાંશ વૃત્ત આપ્યા છે તેમાં 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. જો અક્ષાંશ વૃત્ત જે છે કેવા આપણે કહેવાય ને કે 8મા ધોરણમાં આવતું કે અક્ષાંશ વૃત્ત કોને કહેવાય ને રેખાંશ વૃત્ત કોને કહેવાય. તો આડી રેખા જે છે પૃથ્વીની પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓ છે એને શું કહેશું આપણે અક્ષાંશ વૃત્ત. અને જે ઊભી રેખાઓ દોરેલી છે એને શું કહેશું આપણે રેખાંશ વૃત્ત. બરાબર. તો આપણને એ ખબર હોવી જોઈએ કે અક્ષાંશ કોને કહેવાય અને રેખાંશ કોને કહેવાય. તો આ આડી રેખાઓ છે જો આ રેખાઓ જે છે એ પૃથ્વી પર એક્ચ્યુઅલી દોરેલી નથી. આ રેખાઓ કેવી છે બધી કાલ્પનિક. બરાબર. એટલે અક્ષાંશ વૃત્ત એટલે આડી રેખાઓ જે પૃથ્વી પર જો અહીંયા આપેલી છે આડી રેખા. બરાબર. એ બધી શું છે અક્ષાંશ વૃત્ત. જ્યારે આ ઊભી રેખાઓ છે બરાબર આ ઊભી રેખા છે એ શું છે બધા રેખાંશ વૃત્ત. તો અહીંયા અક્ષાંશ વૃત્ત આપણો ભારત દેશ પૃથ્વીમાં કઈ જગ્યાએ આવેલો છે તો કે ઉત્તર ગોળાર્ધમાં. તો ઉત્તર અક્ષાંશ વૃત્ત એવી રીતે એને કહેવામાં આવે છે. જો 8.4 થી 37.6 ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વૃત્તની વાત કરીએ તો સૌથી પહેલા અહીંયા જો 8 છે. બરાબર. તમારી પાસે ટેક્સ્ટબુકમાં આપણો ભારતનો નકશો જે છે એ નકશો આપેલો છે તો એના આધારે તમને વધારે માહિતી કહેવાય ને કે વધારે ખબર પડશે કે અક્ષાંશ વૃત્ત ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું છે. તો અહીંયાથી લઈ બરાબર અને અહીંયા સુધી એટલે કે 8.7 થી 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે વિસ્તરેલો છે. બરાબર. અક્ષાંશ વૃત્ત એટલે મેં તમને કીધું કેવી લાઈન આડી લાઈન. હવે તો કે અક્ષાંશ વૃત્ત તો આપણે ખબર પડી ગઈ. હવે આપણે રેખાંશ વૃત્તો એટલે કે ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે જોઈએ તો 68.7 થી 97.25. હવે જો અહીંયા વાત કરીએ અહીંયા 68.7 થી અહીંયા સુધી આપણે જે અરુણાચલ પ્રદેશનો છેડો છે ત્યાં સુધી એટલે કે 97.25 પૂર્વ રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો છે. હવે આ આખો ભાગ જે છે એ આવી રીતે દર્શાવવામાં આવેલો છે. પૂર્વ રેખાંશ એટલે કહેવામાં આવે છે કે આપણો ભારત દેશ છે પૃથ્વીના નકશામાં પૂર્વ સાઈડ આવેલો છે એટલે પૂર્વ રેખાંશ વૃત્ત એવું કહેવામાં આવે છે. તો આટલી ખબર પડી ગઈ કે અક્ષાંશ વૃત્ત ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલા છે અને રેખાંશ વૃત્તો જે છે એ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આપણા ભારતના મધ્યમાંથી એકમાત્ર વૃત્ત એટલે કે કર્કવૃત્ત પસાર થાય છે. જો અહીંયાથી બરાબર અહીંયા 23.5 અંશ કર્કવૃત્ત પસાર થાય છે બરાબર. અને કર્કવૃત્ત છે એ ભારતના ટોટલ જે રાજ્યોમાંથી પસાર થાય છે એ છે ગુજરાત બરાબર પછી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ બરાબર મિઝોરમ ત્રિપુરા અને મિઝોરમ. તો આટલા રાજ્યોમાંથી કર્કવૃત્ત જે છે એ કર્કવૃત્ત પસાર થાય છે જે 23.30 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે અક્ષાંશ વૃત્ત પણ આવેલું છે. કર્કવૃત્ત જે છે બરાબર એ 23.30 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે. કર્કવૃત્ત પ્રોપર માપ જો કહીએ તો આવે છે 23.30 બરાબર. ઘણી છઠ્ઠાની ટેક્સ્ટબુકમાં 23.5 પણ આપેલા છે. એને દેશને બે વિભાગમાં વિભાજિત કર્યું છે. કર્કવૃત્ત બરાબર મિડલમાંથી પસાર થાય છે તો દેશને બે વિભાગમાં વિભાજિત કર્યું છે. કર્કવૃત્તની નીચેનો ભાગ છે એને શું કહેવાય દક્ષિણ અને કર્કવૃત્તની ઉપરનો ભાગ છે એને શું કહેવાય ઉત્તર. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. જો અહીંયા આ કર્કવૃત્તની ઉપરનો ભાગ આટલો ભાગ છે એ ઉત્તરનો ભાગ છે. તો ઉત્તરનો ભાગ છે એ પૂર્વ અને પશ્ચિમ સાઈડ વધુ ઘેરાયેલો છે બરાબર. અને દક્ષિણના ભાગની આપણે વાત કરીએ તો દક્ષિણનો ભાગ ધીમે કેવો થતો જાય તો કે જો સાંકડો થતો જાય છે બરાબર. અને ઉત્તર ભાગમાં શું આવેલું છે તો કે ઉત્તર ભાગમાં હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. કર્કવૃત્તની દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. જો આ કર્કવૃત્તની દક્ષિણ બરાબર નીચેના ભાગ આ ત્રિકોણ આ ટ્રાયેંગલ શેપ ધરાવે છે બરાબર. તો આવી રીતે ભૂપૃષ્ઠ ધરાવે છે.
તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. જો જેમ આમ દક્ષિણમાં જતા જઈએ એમ એમ ભાગ કેવો થતો જાય છે, આ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 અંશ છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી અને ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટરની છે. બરાબર, અહીંયા ઉત્તરથી લઈ અને અહીંયા દક્ષિણ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી આ જે ડિસ્ટન્સ છે એ કેટલા છે? 3214 એટલે કે 3214 કિલોમીટરનો વ્યાપ ધરાવે છે. એટલે અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈ અને અહીંયા કન્યાકુમારી સુધીનું જે ડિસ્ટન્સ છે કેટલું છે? 3214 કિલોમીટર. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટરનો છે. જો પશ્ચિમે અહીંયા ગુજરાત છે, બરાબર, ગુજરાત રાજ્ય છે, ત્યાંથી લઈ અને અહીંયા પૂર્વમાં અરુણાચલ પ્રદેશ, તો એ અહીંયાથી લઈ મતલબ કે પશ્ચિમથી લઈ પૂર્વ અથવા તો પૂર્વથી લઈને પશ્ચિમ એનો વ્યાપ કેટલો છે, મતલબ એ કેટલા કિલોમીટરનો સુધી ફેલાયો છે? તો કે 2933. તો આપણે આવી રીતે સમજી લઈએ કે અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ એ કેટલા કિલોમીટરનો છે? તો કે 2933 કિલોમીટર સુધીનું ફેલાયેલું છે. તો આવું પૂછાય કે પૂર્વથી પશ્ચિમના ટોટલ કેટલા કિલોમીટર છે અને ઉત્તરથી દક્ષિણના કેટલા કિલોમીટર છે, તો આપણને ખબર હોવી જોઈએ કે ઉત્તર દક્ષિણ કેટલા કિલોમીટર ફેલાયેલો છે? તો કે 3214 કિલોમીટર ફેલાયેલો છે. જ્યારે પૂર્વથી પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ છે કેટલો ફેલાયેલો છે? 2933 કિલોમીટરનો વ્યાપ જે છે એ ધરાવે છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમમાં આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. જો આપણને ખબર છે કે આ સૂર્ય જે છે કઈ સાઈડથી ઉગે? પૂર્વ સાઈડથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. તો અહીંયા ભારતમાં અહીંયા પૂર્વે અરુણાચલ પ્રદેશ આવેલો છે. તો અરુણાચલ પ્રદેશમાં જ્યારે સૂર્યોદય થાય ને ત્યારે હજી અહીંયા આપણા ગુજરાતમાં અંધારું હોય છે. મતલબ કે આપણા ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં 2 કલાકનો તફાવત છે એ આપણને જોવા મળે છે. કારણ કે સૂર્ય અહીંયાથી ઉગવાની શરૂઆત કરે તો ધીમે ધીમે આગળ વધે ત્યારે હજી અહીંયા અંધારું હોય છે. મતલબ કે શરૂઆત છે સૂર્યોદયની શરૂઆત છે અરુણાચલ પ્રદેશથી થાય છે અને પછી એ મતલબ ધીમે ધીમે પશ્ચિમ સાઈડ આગળ વધે છે. તો આ ખાસ મહત્વની વસ્તુ છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત છે. 82.30 અંશ આપણી પ્રમાણ સમય રેખા છે. અને આ પ્રમાણ સમય રેખા જે છે એ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય સમગ્ર ભારતનો સ્થાનિક સમય માનવામાં આવે છે. અને આ સમય રેખા જે છે એ અલ્હાબાદમાંથી પસાર થાય છે. આપણી જે 82.30 અંશની જે પ્રમાણ રેખા છે અહીંયા અલ્હાબાદમાંથી પસાર થાય છે. તો આ એ ત્યાં સમય જે હોય મતલબ કે આ રેખાંશ વૃત્ત ઉપર જે સમય હોય એ જ સમય જે છે આપણા આખા ભારત દેશનો સમય માનવામાં આવે છે. તો આવી રીતે સમય રેખા છે એ આપણને ખબર પડે કે ભાઈ આપણા ભારત દેશમાં કઈ સમય રેખા જે છે એ એના આધારે સમય નક્કી થાય છે. તો એ આવે 82.30 અંશ રેખાંશ વૃત્ત, બરાબર, અને અલ્હાબાદમાંથી પસાર થાય છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ મીટરનો છે. કુલ વિસ્તાર છે એ કેટલો છે? 32.8 લાખ ચોરસ મીટર. એનો આખો વ્યાપ જે છે વ્યાપ ધરાવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ, બરાબર, આપણો ભારત દેશ છે એ વિશ્વમાં 7મા ક્રમે છે. અને બીજું શું કીધું તો કે એ વિશ્વમાં ભૂમિ ભાગના ક્ષેત્રફળના કેવલ 2.42% ભૂમિ ભાગ જે છે ટોટલ આપણા ભારત આખા પૃથ્વીનો એમાં 2.42% જેટલો ભાગ જે છે એ આપણા ભારત દેશનું કહેવાય ને ક્ષેત્રફળ જે
જે છે ક્ષેત્રફળ ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. તો આપણે ખાસ મહત્વની વસ્તુ યાદ રાખવાની છે કે આપણો ભારતનો ક્રમ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલો છે? 7મો છે. તો એની અગાઉના 6 દેશો જે છે એ કયા કયા છે? તો કે પહેલા રશિયા આવે, પછી કેનેડા, યુએસ, ચીન, રશિયા અને ઓસ્ટ્રેલિયા, સોરી બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આ 6 દેશો જે છે આપણા ભારત કરતા મોટા છે, મતલબ ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ દેશો જે છે આપણા ભારત કરતા કેવા છે? મોટા છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. મેં તમને અગાઉ આપણા ભારતનો નકશો, આખા પૃથ્વીનો નકશો બતાવ્યો, વર્લ્ડ મેપ બતાવ્યો, એમાં મેં તમને કીધું હતું કે આપણો ભારત દેશ છે એશિયા ખંડમાં કઈ જગ્યાએ આવેલો કે એશિયા ખંડની દક્ષિણે આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ અને સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. આપણા ભારત દેશમાં આ ઉત્તર સાઈડનો જે ભાગ છે બરાબર, એમાં ઘણી બધી પર્વતમાળાઓ આવેલી છે જ્યાં પશ્ચિમથી લઈને પૂર્વ સુધી વિસ્તરેલી છે બરાબર. બધી છે એ પર્વતમાળાઓ આવેલી છે, ઊંચી ઊંચી પર્વતમાળાઓ. તેના કારણે તિબેટ તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ થાય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે તથા દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો. જો આપણા ભારત દેશમાં આ જે છે બરાબર, આ પૂર્વ સાઈડ શું આવે છે? બંગાળનો ઉપસાગર અથવા બંગાળની ખાડી. અને અહીંયા આપણા ગુજરાતની નીચે એટલે કે પશ્ચિમ સાઈડ છે ત્યાં શું આવેલું છે? આ અરબ સાગર. જો અહીંયા લખેલું છે અરબ સાગર અને બંગાળનો ઉપસાગર. અને બીજું શું કીધું તો કે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. જો આ દક્ષિણ છેડો અને જો હિન્દ મહાસાગર લખેલું છે. તો આવી રીતે દ્વીપકલ્પીય એટલે કે દક્ષિણ ભારત આખો કેવો છે? તો કે દરિયાથી ઘેરાયેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે બરાબર. આપણો ભારતનો ઘણો બધો વેપાર છે બરાબર, કે ઘણો બધો વેપાર છે દરિયા કિનારા મારફતે થાય છે. આયાત નિકાસની જે પ્રોસેસ છે એ દરિયા કિનારા મારફતે થાય છે, મતલબ કે જળમાર્ગ દ્વારા કરવામાં આવે છે. એના માટે તમને પેજ નંબર 101 ઉપર મેપ આપેલો છે જેમાં તમને વધારે માહિતી મળશે કે ખરેખર આપણો ભારત દેશ છે કોની સાથે આયાત વેપાર અને નિકાસ વેપાર કરે છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન સમયમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરમાં શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી જ રહ્યો છે. આપણે ઘણા બધા દેશો સાથે જળમાર્ગ દ્વારા વેપાર કરીએ છીએ. પરિણામે ભારતે દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આપણું ભારતનું નામ હિન્દુસ્તાન બરાબર, એના ઉપરથી હિન્દ મહાસાગરનું નામ રાખવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટરનું ઘટી ગયું હતું. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1869માં સુએઝ નહેર જે છે એ સુએઝ નહેર મેં તમને કીધું 101 નંબરના પેજ ઉપર મેપ આપેલો છે, એમાં તમને ખબર પડશે કે સુએઝ નહેર કઈ જગ્યાએ આવેલી છે. તો એ સુએઝ નહેર છે એ બાંધવામાં આવે, મતલબ કે એનું કામ શરૂ થવામાં આવે એના કારણે શું થયું કે ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર એ અંતર કેટલા કિલોમીટર? તો કે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે બરાબર. આ ઓસ્ટ્રેલિયાથી લઈને આ સાઈડના જે કન્ટ્રીઝ છે આપણા ભારતની પશ્ચિમથી પૂર્વની, તો એ બધી કન્ટ્રીઝ છે એ બધા હિન્દ મહાસાગર દ્વારા જ જળમાર્ગનો ઉપયોગ કરે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર થઈને કેનેડા તથા યુએસ પહોંચી જાય છે. તો આવી રીતે આપણા જળમાર્ગનો આપણે હિન્દ મહાસાગરનો ઉપયોગ કરીએ છીએ. આપણા ભારતનો
ઉપરાંત ઘણા બધા દેશો જે છે એ આપણા જળમાર્ગ પાસેથી પસાર થાય છે, મતલબ કે આયાત નિકાસનો વેપાર છે, બરાબર, એ વેપાર કરવામાં આવે છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. આપણે કહેવાય ને હિસ્ટ્રીનો યુનિટ જોઈએ તો એમાં ઘણા બધા દેશમાંથી આપણા ભારતની સંસ્કૃતિ, બરાબર, એના વિશેની માહિતી મેળવવા માટે આપણા ભારત દેશમાં ઘણા બધા લોકો આવ્યા અને જેને આપણી સંસ્કૃતિને જાણી, બરાબર, આપણા ગ્રંથો છે એના વિશેની માહિતી મેળવી અને પોતાના દેશમાં એ ગ્રંથો ની તમામ માહિતીઓ જે છે માહિતીઓ સાથે લઈ ગયા. એનું શું થયું? તો એના કારણે આપણા ભારત દેશની જે સંસ્કૃતિ જે છે સંસ્કૃતિનું શું થયું? આદાન પ્રદાન થયું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પાઠ છે આપણે અહીંયા સુધી રાખીએ. જે થોડો અધૂરો છે અને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળ જોશું. ત્યાં સુધી નમસ્કાર.